હા મમ્મી, શું કરો તમે? કઈ નહીં બટા, જો હજી મારે બધું કામ એમને પડ્યું છે. મેં કીધું લાવને ફોન કરો સોનલને, ક્યાં કે દીનો કર્યો નથી ફોન. મેં કીધું વેકેશન પડ્યું, તમારે વેકેશન કરવા નથી આવું દીકા? વેકેશન કરવા હું આવે મમ્મી? કામ બટા, વેકેશનના 10-15 દીતા નીકળી ગયા. હવે કેદી આવવું છે? આવવું જ જોઈએ ને, વરસની આવે કેમ નથી આવવું? આવી ગઈ અમારી નણંદભાઈ, 10 દી થયા ધામા નાખીને બેઠી. હા, જવાનું નામ નથી લેતી મારી. છોકરા બે મારી નાતા વાયડા ને તે હાવ આમ ગઈ દઈને વાયડા. મારા છોકરાઓને એવા સીટલા ભરે મારે ગાય રોકડીના ને ખતડીના એવા છે હાવ છોકરા. મને પછી ખીચ ચડે, પાણી જ લાગ્યા તેમ થાય કે વળી પાપ પડે તો તે ખીજાવની પછી મારી. એવા વાયડા છે છોકરા મારા નણંદ નાતા. 10 દી થી આવીને ધામા નાખીને બેઠી, પણ એક વાર એમ નથી કહેતી ભાભી તમારે જવું છે વેકેશન કરવા, અમે આવ્યા તમારાથી નહીં જવાય કે આ તે કઈ નહીં હો મારી. ના ખેતીમાં શું છે, 10 દી થી આવી ગઈ તો હવે તારા કહેવાય એમ કે હવે મારે જવું એમ કે સેજલબેન એમ કઈ હવે તમારે એમ કે રોકાવું હોય તો રોકાજો. હવે અમે થોડાક દી છોકરાને મામાના ઘરનો લાવો લેવડાવી આવીએ ને એમ કઈ. તમારા છોકરાઓને કેમ હરખ છે મામાના ઘરનો, એમ અમારા છોકરાઓને મામાના ઘરનો હરખ ના હોય એમ કરીને કહેવાય. નારે ના મારી કહેવાય ના દે, કઈ વાત કાપી નાખે ને એમ કરી રાખે. ભાભી હવે તો તમે અમે આવ્યાથી નહીં જઈ શકો, કાં નહીં જઈ શકો, કાં આપણે બોલીએ મોર મોટા પોતે બોલી દઈએ મારી. એ તું શું કરો હટાણ, એકલી જ છો કે તાર રૂમમાં છો કે ક્યાં છો તું? હા, રહોડામાં ઠીબડા ભેરા બધા ખાઈ ખદોડીને હાથ ધોઈને નીકળી જાય. કોઈ કઈ કરવા લાગે નહીં. નણંદ ને એમ થાય તો ખાલો બે નણંદ તો જાય હપીને વાસણ કરી લઈને કામ કરી લઈને કામ કઈ ના કરે. મારી નવી નવી હાડીઓ પહેરી રાખ, બોલાવી હાડીઓ લઈ આવે મલક. અને એને કઈ નમરે કે હાલો કઈ કામ કરવા લાગી. બે માં દીકરી આખો દી કોકની કોબી કુટેરતી હોય મારી. મને પછી ઓકલે નહીં, પણ ખોટું ક્યાં કે હું બે એવી વાતો કરતી હોય, અલગ મલકની વાતો કરે, પણ કામમાં જેવી હાથ ના બતાવે કાને બિચાડીને કરવા લાગું ભાભીને. વેકેશન નથી યાદ, વેકેશનનું નામ લેવા દેતા નથી મારા હાહુને. જીરીક વળકું ફરે ને એમ કે તમને નથી ગમતા કે અમે આવ્યા ભાભી, તમને નથી ગમતા કે અમે આવ્યા એમ કરી રાખે. પછી મજા ના આવે માં આવવાનું ખોયરું, પણ એમ કરી રાખે ને કે મને જરાય મજા નથી આવતી. છોકરાઓને બિચારાને હેરાને એવા કરે, પણ તોય એમ કરે મમ્મી આ તો જો ગારું કેમ બોલે છે, મમ્મી મને આમ કરે ને આમ કરે, પણ એક વાર હામો હાથ ના ઉપાડે છોકરા. એવા સંસ્કાર મેં દીધા, પણ બોલે તો કઈ નાખીએ આપડા જરા કહેવાય છે ને તમે ખીજાતા હતા હું ક્યાં રડે કા નકરી કે રડે નહીં કે ખીજાણા તો જ રડે. એવી નણંદ હાવ લઈ દઈને લ્યો ને હા ઠીવડામ કહેવાય કે જીરીક એમ કે કરવા લાગો તા સેજલબેન એમ કઈ તો થઈ જાય બેન, ઝડપથી થઈ જાય. પછી હું એમ કે નવરી થઈ જાય ને તો બધે બિહાઈ ઘડીક વાર. કોઈ નારે ના હું બે હું તો એને ગમે નહીં ગઈ વાર કંઈક ને કંઈક કામ કરી રાખે. કેમ જાણ હું તો કઈ થાકતી જ ના હોય, મારામાં તો જીવ જ ના હોય, જરાય એમ ના થાય. અને મારી આમાં ઘરમાં ઘુમરા જ મારતી હોય. જે વાર મને રેઠી ના મૂકે મા દીકરી એટલે કઈ વાત કે કરવા ના દે. આવતી હે ને તો હું ફટ દેખીને ફોન કાપી નાખ્યો, તમે સમજી જાજો, પાછો ફોન ના કરજો નકર વળી કે ફોન કરતી હતી હતાઈ. અને વેકેશનનું કંઈક હું કોઈ હાન પપ્પાની વાત કરી કે મારે જવું છે વેકેશન એમ કરીને નીકળાવાઈ જાય ને તો નીકળી જવું છે. અહીંયાના ઢોળા કરીને શું છે, મારા છોકરાઓને હું મામાને ઘરે ના જવું હોય એને ના મજા આવે. મારી ભાભી કેમ બધું સારું રાખે મારું, એને ના સમજે. મારી કોક આવતું રાગે હવા તો બદલાવ નાખીએ, ફોન ના રાખું કઈ નહીં દેખી ક્યાં જીઓ હોય એ શું કરું મજામાં ને? હા અમે મજામાં બધા. જો મારા નણંદ આવ્યા છે વેકેશન કરવા. હા આ છોકરા બધા રમતા હોય ધમાસકડી કરતા હોય, મજા આવે. હમણાં તો અમને પોતાની માં સામે સ્વીટી લાગે, એટલું કામ પડ્યું ઠીબડા કાઢા ને આખો દી માની હિખામણ લેતી હોય ઉભી હોય. કઈ ખબર જ નથી પડતી કે કામ એ કરાય. ઓલી છોકરી આવી આટો દેવા, પણ એવું નહીં કે ફટાફટ કામ પતાવીને પછી ઘડીક વાર નણંદ પાસે બેહું પોતાના રૂમમાં કરી જાઉં કામ પતાવીને છોકરાને લઈને રૂમમાં હું રાખીએ, પોતે ફોન મસોડતી હોય. ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપ ને ફેસબુક ને લઈને બેઠી હોય. સેજલ કહેતી હોય કે વોટ્સઅપમાં ને ઇન્સ્ટાગ્રામમાં હવે હાર ઓનલાઈન હોય, હવે હાર ઓનલાઈન જોઈ તો ઓનલાઈન હોય. અટાણ માની હિખામણ લેતી હોય. કઈ ખબર નથી હું આ થાવી કઈ ની વાતો કરી સાંભળજે હું કરે વાતો. ડોસી તું આવી ને મને બધી ખબર હું કઈ તું એ જેવી તેવી ના સમજે, મને બધી ખબર છે. વાતો જો બીજી કરીને તને એમ થાય કોઈ આ તારો બી વાતો કરે. ના એ ને જો લેસન કરતા હોય કઈ કઈક હમણાં સેજલબેન ના છોકરા છે ને ઈ ના બધા એવા મજાના રમતા હોય ને આખો દી બહુ જ મજા આવે છોકરાઓને. પાછા હું ભૂલ છોકરા આવ્યા ને અમારા છોકરાઓની મજા બહુ આવે. બે રમતા હોય આખો દી ઠેકડી હોય. મજા આવે બધા ઘડીક વાર ભેગા થયા હોય ને મામા ફૂઈને એને રેડિયા રપટ કરતા હોય. કોઈ નાના નામે ના લે મામાને ઘરે જવાના. ફૂઈન છોકરા આવ્યા બહુ જ મજા આવે. હોય તો વાંધો નહીં એમ કહેતી હોય તો કે સેજલબેન આવ્યા મજા આવે છે, છોકરાને મજા આવે મામાને ઘરે આવવાનું નામ નથી તો વાંધો નહીં, ભલે વાતો કરે રહી. મીતાથી તો ખટપટ કરતી હે હું ભલે વાતો કરે. આ તો કંઈક ની વખાણ કરે છે સેજલબેન ને આવ્યા મજા આવે છે, મજા આવે. ઠાવકીન થતી આજ ફેર ઠાવકીન થઈ રહી જો ને વાર ફેર મોમેડકા કરતી આજ ફેર માને રાવું નથી કરતી લાગતી.
હાલો સેજલ હું કરતી એક સેજલ પાસે કમાલ વાતો કરી ઘડીક વાર બે માં દીકરી અમે હવે વઈ ગઈ મમ્મી ડોહી હવે વઈ ગઈ એવી છે મમ્મી તાનમની એવી હતી રોડામાં તો ઉધરા પ્રથમ ખાતી ખાતી આવતી હતી મને ખબર પડી ગઈ હતી પણ એવી આવી ને ખબર પડી ગઈ કે ઓયા તા વખાણ કરે છે તે ફટ દેખીને વઈ ગઈ નકર કેટલી વાર તાનમની ઊભી રહેતા હા એવી છે મમ્મી ખતરનાક ડોહી છે કોણે ક્યાંથી મને ક્યાં ભવના મેં બાપ કર્યા હાથ મને આવું હા હું જઈડી સફર પગી હામ હામો કેતા હીકી જાય તાર વિવાહ થયા ને 8-9 વર્ષ ત્યાં હવે તું હામો નાખે પછી કેદી કે કઈ કે થોડું દીકરી કે તું જેવા હાવ દબાઈને રહેવું કઈ હાવ દબાઈને રહેવામાં ફાયદો નથી તને ખબર પડે ને હું કહું તને મમ્મી પણ દબાઈને રહેવાનું મોં ખોલવા ના દે એક ઘરવાળાને કહી શકું જે કેવું હોય ઈ વરી હા ભરેતા ખરી બીજા કોઈ હા ભરવા તૈયાર નથી હું હા કરે કઈ વરી ડોહીને વેડકો ભલીએ માં પછી હા આમ ના હોય એમ કઈ કઈતા લઈએ ઈતા એને હું કહી શકું બાકી કોઈને કહી ના શકું કઈ તરત ચપાટો મારે બધા કોઈ કેતી તું પણ બોલવા ના દે બોલીએ તરત ચૂપ કરાવ નાખે આપણે ચૂપ કરા નાખે તો તારું ઘર છે કઈ દીકરી અહીંયા આવીને હકા લઈને ના લઈને કઈ નણંદા તમારા ઘરે તમારી હકાલો અહીંયા કઈ જરૂર નથી એમ કઈ અહીંયા અમારા ઘરની વ્યવહાર તમારે કરવાનો થતો નથી કઈ દેવાય શોખીન ચટવા ઈ તો હવે થોડું કહી નકર હું તો આને વેકેશનની વાત કરી કહું અમારે જવું છે બીજું મહી ગયું અમને જવા દે પાણીની બોટલ ભૂલી ગઈ હતી પણ આતા જો ખટપરિયારી પેટની વાતે ખટપટ ચાલુ કરી ભમરારી હોય વાલા હોય મને તેમ કે તું હેકી વાતો કરતી બધી વાતો તારી સાંભળી લીધી સોનલ બહુ એ સોનલ બહુ આ બાણાન પેડા કર નાખો પછી વાતો કરજો સોનલ બહુ સાંભળો છો હા મારી હા બાણાન કર નાખ હું જરી કામમાં મારો મમ્મીનો નીનો ફોન હતો ને કહેતા હતા કંઈક વાતો કરતા હતા ને પછી હું એમાં સડી ગઈ બધે હા બાણાન કર નાખો પછી ફોનમાં વાતો કરજો તમે હાથી મમ્મી હવે રાખો હું પછી તમને ફોન કરી હો હાથી મારી દીકરી પછી નિરાયતે ફોન કરજે હારું હાલ ભલે રાખ સોનલ બાબા બધું કામકાજ મૂકીને તમે ફોન કરવા માંડો તે પ્રથમ કામકાજ કરી લેવાય ને મેં નતો કર્યો બા મારી મમ્મીનો નીનો ફોન આવ્યો તો તે પછી કઈ કાપી ના નાખાઈને કે કેમ ફોન નહીં ઉપાડતી ચિંતા થઈ પછી મારે ફોન ઉપાડ્યો પછી એમાં વાતો ચડી ગઈ હું થયું આંખને કરી નાખી જપાટો મારીને બધું કામકાજ પછી તમને એમ ના થાય ઘડીક વાર બધે પાસે બેસી ભેગા કામ કરીને તો પછી તમે વાતો કરો તો હું તો પછી ભેગા કરી દેવા સીધે લાવી એને એમ ના થાય મારા ભાભી ભેગી ઘડીક વાર બેહું વાતો કરો તમે કામમાં જાકો જ સઈટા ફટાફટ પતા નાખો બાણાન કરીએ પછી કેતા થાય બાજુ ગુજરી ભરાણી તમે સેજલને જાજો સેજલને મજા આવે ને ઘડીક વાર કે પાપી નમે છોકરાને બધા ગયા તા રખડવા નકર રોંઠે ગાર્ડનમાં લઈ જાજો છોકરાને ત્યાં ઘડીક વાર મજા આવે હા બા થોડીક વાર વાસણને કલ્લો ને પછી ઘડીક વાર આરામ કરી લઈ પછી હું બેહવા આવી મારે પગ બહુ જ દુખે છે એટલે રગ ચડી ગઈ શું થયું હોય એટલે બપોર પછી ગાર્ડને લઈ જાઉં બધા છોકરાઓને તમારે હું હોય થઈ જાવ હું આ બધા વાસણ કરીને પછી ઘડીક ખાઈને પછી સેજલબેનને કહી જાવું હોય ને તો જાઓ તમે વાસણનો ખળભળાટ કરો એમાં કેમ નીંદર આવે ફટાફટ ખોટા લે તો પછી હોય ને ખબર થતો એમાં નીંદર ના આવે મને જેવી હસલ થાય નહીં ગમે જ નહીં ફટાફટ કરી હાલો તે કઈ મને નીંદર આવે કે પૂરો ખવાય બપોર વેરાનો આ તમે કઈ બરાબર ખળભળાટી ઉપાડો પણ કઈ નીંદર ના થાય ને કઈ નહીં હા હમણાં જ બતાવી લો સેજલબેન ની સુઈ ગયા છે શું છે હા એ છોકરાને હુવરાવતી હતી કે છોકરા હું નતા ઘડી કરી કે હુઈ જાય ને તડકા ના તો કે માંદા ના પડે કે છોકરાને હુવરાવા બેસી હા તો વાંધો નહીં હાલો મારે છોકરાને હુવરા એ રેડિયા રપટ ભેગા કરતા છોકરાને ભેગા જ રાખીએ સેજલનો વાત કરે હાલો મારે આમ કરવું હું કરું તારું કરીને બાપા તો તારું કામ કરીને સેજલ એને ઘરે હોય તું એનું જોવા જાય કઈ રીતે બિચારી ગરીબાઈમાં જીવે છે વાદીલીની કતડીની